ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું માનવ સંસાધનની વ્યાખ્યા જોઈ હતી અને એના લક્ષણો એ બે જોયું હતું કે માનવ સંસાધનની વ્યાખ્યામાં શું થાય કે સંસ્થાઓ દ્વારા છે માનવ સંપત્તિ કે જેટલા બી કર્મચારીઓ છે એની ભરતી કરવામાં આવે છે, એની પસંદગી કરવામાં આવે છે, એની નિયુક્તિ કરવામાં આવતી હોય છે અને બધાને લગતા કાર્યો છે કરવામાં આવતા હોય છે. અને એની જોડે જોડે શું કરે તો કે જે પણ એની જોડે માનવ સંસાધન છે એ બધાની જાળવણી કરવાનું હોય છે અને અલગ અલગ સુવિધાઓ આપવાનું કાર્ય છે એ કરતા હોય છે માનવ સંસાધનની અંદર. કે જેટલા બી કર્મચારીઓ ધંધાની અંદર આવે છે એ બધાનું શું કરવાનું રહેશે કે એને સરખી રીતે ભરતી કરવાની, એની પસંદગી કરવાની, પછી એને કોઈ પ્રમોશન આપવાનું, કોઈ બઢતી આપવી પડે અથવા બદલી આપવી પડે, પછી છે કોઈ જગ્યાએ એને કોઈ સુવિધાઓ પૂરી પાડવાની હોય, એની જાળવણી છે એ બધું માનવ સંસાધન સંચાલનની અંદર કરવામાં આવે છે. એના પછીનો ટોપિક આપણે જોયો તો એ હતો કે માનવ સંસાધન સંચાલનના લક્ષણો. એની અંદર પણ હતું કે જે સંચાલનનો એક ભાગ જ છે. પછી એની અંદર છે કર્મચારીઓની સારી રીતે છે જાળવણી કરવામાં આવે છે, એ બધા છે એના જે લક્ષણો છે એ હતા. હવે આજનો આપણો ટોપિક છે સંચાલનના કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન બંને સેમ જ થાય છે. તો એનું કાર્યક્ષેત્ર જોવાનું છે અને એના હેતુઓ છે એ જોવાના રહેશે. એટલે આપણે જોઈએ પહેલાં એના કાર્યક્ષેત્ર કે માનવ સંસાધન સંચાલનની અંદર એનું કાર્યક્ષેત્ર છે એ શું જોવા મળશે. તો કાર્યક્ષેત્રનો જે પહેલો પોઈન્ટ છે શું છે? રોજગારીલક્ષી કાર્યો. કે એવા ધંધાની અંદર એ લોકો જે સંસ્થાની અંદર જેટલા બી કર્મચારીઓ છે એને લગતા એને એવા રોજગારીલક્ષી કાર્યો કરવા કે જેથી કરીને એને સારી એવી રોજગારી મળી રહે. તો એની અંદર આપણે જોઈએ કે વ્યવસ્થાતંત્રના માળખા અંતર્ગત વિવિધ વિભાગો અને સપાટીઓ વચ્ચે વહેંચાયેલા કાર્યો અનુસાર નિર્ધારિત સ્થાનોએ અને તેમની વ્યક્તિલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં લઈને માનવ સંસાધનની ભરતી, બદલી, પસંદગી અને નિમણૂક કરવાનું પ્રાથમિક કાર્ય છે. હવે જો વ્યવસ્થાતંત્ર આખું હોય, જે ધંધો છે એને આપણે આયોજન જ્યારે બી કરીએ છીએ તો પહેલાં શું જોવું પડે કે એના અલગ અલગ વિભાગો, સપાટીઓ અલગ હોય કે મધ્યમ કક્ષાની છે, ઉચ્ચ કક્ષાની છે, નીચલી કક્ષાની છે, અલગ અલગ સપાટીઓ હશે. તો એ વાઇઝ એ લોકોને શું કરવાનું રહેશે? એની ભરતી એ જે કામ છે નીચલી કક્ષાનું છે, મધ્યમ કક્ષાનું, એની જરૂરિયાત શા માટે છે એ જોવાનું રહેશે. અને એ પ્રમાણે એની શું કરવાનું રહેશે તો કે ભરતી છે, બદલી છે, તો પસંદગી છે, નિમણૂક છે એનું કાર્ય કરવાનું રહેશે. કે જેથી કરીને એનું જે ક્વોલિફિકેશન હોય અથવા એને જેમાં રસ હોય એ પ્રકારની જેને જે જોબ છે કે નોકરી છે કરી શકે, અને જેમાં ઇન્ટરેસ્ટ એને વધારે હોય, રસ હોય, એ કાર્ય કરી શકે, એટલે સારી એવી રોજગારી મળી રહે. એટલા માટે થઈને શું કરતા હોય છે કે આ રોજગારીલક્ષી કાર્યો છે એ ધંધાની અંદર કરવામાં આવતા હોય છે. એકમ સાથે જોડાયેલી કર્મચારીને બઢતી, બદલી દ્વારા અનુભવ અને વિકાસના કાર્યો પણ રોજગારી કાર્યો અંતર્ગત સમાવવામાં આવે છે. એકમ સાથે જેટલા બી વ્યક્તિઓ જોડાયેલા છે એ લોકોને શું હોય કે કર્મચારીને બઢતી આપવી પડે, અમુક એને શું કરવું? પ્રમોશન આપવું પડે, કે જેથી એ લોકો છે એનું કાર્ય સારું લાગે તો એને શું કરશે? પ્રમોશન આપશે અથવા બદલી કરે. કે અમુક જગ્યા અમુક વખત છે એનું કોઈ કાર્ય સારું નથી અથવા અમુક કોઈ પણ બીજું રીઝન હોય, કારણ છે, એના કારણસર શું કરવામાં આવે છે? એની બદલી કરવામાં આવે છે. ને એના અનુભવ દ્વારા કે એનો જે અનુભવ છે સારો એવો હોય તો એને સારી એવી છે પ્રમોશન મળે અથવા સારી એવી પોસ્ટ ઉપર છે અને રોજગારી છે એ મળી શકે છે. એટલે આ બધા કાર્યો છે, કર્મચારીની બઢતી છે, બદલી છે, અનુભવ છે, એના લીધે રોજગારીના કાર્યો છે એની અંતર્ગત અલગ અલગ વસ્તુઓ છે સમાવવામાં આવેલી છે. કર્મચારી યોગ્યતાને ધોરણે પાર ઉતરે નહીં કે શિસ્તભંગ સમસ્યા ઊભી થાય ત્યારે અપકર્ષ અને છૂટા કરવાના કાર્યો પણ તેનો સમાવેશ થાય છે. કે કર્મચારીઓને જ્યારે પણ છૂટા કરવાના થાય અથવા કોઈ પણ કારણસર છે એનું કોઈ રીઝન હોય કે કોઈ જોડે ઝઘડા કરેલા છે, એવું કોઈ કાર્ય કરેલું છે, એવી સમસ્યાઓ ઊભી થાય ત્યારે પણ શું કરવા પડે છે? એને છૂટા કરવામાં આવે છે. તો આ બધું છે રોજગારીલક્ષી કાર્યો છે એની અંદર જેનો સમાવેશ છે એ કરવામાં આવેલો છે. અને કર્મચારીની વિવિધ સ્થાનોની કામગીરીનો અહેવાલોની જાળવણી કરી કારકિર્દી રેકોર્ડ પણ તૈયાર કરવાનું કાર્ય સંબંધિત બને છે. કે કર્મચારીઓને છે અલગ અલગ સ્થાન માટે એનો જે અહેવાલ છે બનાવવાનો રહેશે. કે એ લોકો જે કામ કરે છે આખા વર્ષનું અથવા જે મંથનું જે પણ કાર્ય કરેલું છે એને સંબંધિત એનો રેકોર્ડ, એક આખો અહેવાલ છે એ બનાવી લેવાનો. પછી એને શું કરવાનું રહેશે? એ રેકોર્ડ છે સાચવી રાખવાનું, કે જેથી કરીને બીજી કોઈ જગ્યાએ આપવો પડે અથવા કોઈને બતાવવામાં આવવું પડે તો એ છે એનો ઉપયોગ કરી શકતા હોય છે. એના પછી છે આ વિભાગ અંતર્ગત કર્મચારીના રોજગાર સાથે સંબંધ ધરાવતા કાર્યો સમાવેશ થાય છે. કે આટલા છે એની જે ભરતીથી લઈ એની ભરતી, બદલી, પસંદગી છે,
એનો કોઈ વિકાસ કરવાનો છે, એની કોઈ તાલીમ આપવાની છે, આ બધા જ કાર્યોનો સમાવેશ છે એ રોજગારીલક્ષી કાર્યોની અંદર સમાવેશ થશે. આ હતો રોજગારીલક્ષી કાર્યો. હવે જોઈએ એના પછીનો ટોપિક છે શિક્ષણ અને તાલીમ કાર્યો, કે બીજો ટોપિક શું છે? શિક્ષણ અને તાલીમના કાર્યો. હવે ધંધાની અંદર જેટલા બી વ્યક્તિઓ આવે છે, કર્મચારીઓ જેટલા બી હોય છે, તો એને જે પણ પ્રકારનું શિક્ષણ આપેલું છે એની પાસે છે, કે જેટલું શિક્ષણ છે એનાથી વધારે એને કંઈ જો જરૂરી હોય, અથવા જે એની પાસે તાલીમ છે કે જેટલું જે પણ નોલેજ છે એના એટલી પૂરતી તાલીમ નથી, તો એ શું કરવું પડશે? એના માટે અલગથી તાલીમ આપવી પડતી હોય છે. તો માનવ સંસાધન સંચાલનના આ કાર્યમાં કર્મચારીને શિક્ષણ અને તાલીમ વિશે કાર્યોનો સમાવેશ થાય છે. કે માનવ સંસાધન સંચાલનનું જે કાર્ય છે તે શિક્ષણ અને તાલીમનું કાર્ય, એની અંદર શું કરવાનું હોય કે જે કર્મચારી છે એનું શિક્ષણ અને એનું તાલીમ એ બંનેને લગતા જે પોઈન્ટ છે, કાર્ય છે, એનો સમાવેશ થશે. જેમાં કર્મચારીને પ્રાથમિક તાલીમ, સુધારણા તાલીમ, રિફ્રેશમેન્ટ તાલીમ, વિકાસ તાલીમ સમયાંતરે જોડાવવામાં આવશે. હવે જો કર્મચારી ધંધાની અંદર વહેલા આવશે તો એને ડાયરેક્ટલી શું આપવી પડે? પ્રાથમિક તાલીમ આપવી પડે. એટલે પહેલી જે તાલીમ આપી દેશું એ પૂરી થઈ જશે, પછી શું કરવાનું રહેશે કે હવે એની જાતે પોતાનું કામ કરશે, જેટલું બી આવડશે, જે રીતે આવડશે બધું કામ કરશે. હવે એનું કાર્ય એકવાર થઈ જાય પછી કોઈ છે સુપરવાઇઝર છે એનું નિરીક્ષણ કરતો હોય કે દેખરેખ છે રાખતા હોય છે, તો એને પછી શું કરવાનું રહે કે હવે એનું જે સુધારણા તાલીમ આવતી હોય કે હવે જો એમાં એનું જે કાર્ય કરેલું છે એમાં કોઈ પણ પ્રકારનું ભૂલ છે અથવા કોઈ કાર્ય છે એ નથી સારી રીતે કરેલું, તો શું કરવાનું રહે? એની જે સુધારણા તાલીમ છે એના માટે આપવી પડે. પછી રિફ્રેશમેન્ટ તાલીમ. હવે રિફ્રેશમેન્ટ તાલીમ એવી હોય કે જેની અંદર એને જે નવી કોઈ પોસ્ટ આપવામાં આવે અથવા કોઈ પ્રમોશન આપવામાં આવે, તો એ પ્રમોશનના ટાઈમે શું કરી શકે કે એ બીજી અલગથી તાલીમ આપવી પડે કે જે કાર્ય કરતો હતો, જે બી હતો એ કર્મચારી, તો એનાથી એને શું કરવાનું રહેશે? હવે અલગ કાર્ય કરવાનું છે, તો એના માટે થોડી ઘણી અલગ રિફ્રેશમેન્ટ અલગ જગ્યાએ પોસ્ટ ઉપર છે તો અલગ તાલીમ છે આપવી પડતી હોય છે. કર્મચારી ઉત્પાદક કાર્યપાલક કારકુનને નિરીક્ષણ અને સંચાલનની વિકાસ અને સંશોધનની તાલીમ પણ અપાય છે. કે જે કર્મચારીઓ છે ને ઉત્પાદક કાર્યપાલક કારકુનની નિરીક્ષણની અને સંચાલન વિકાસની, કે કઈ રીતે ઉત્પાદન કરવું, નિરીક્ષણ કઈ રીતે કરવું અને સંચાલનની વિકાસ, કે સંચાલન કઈ રીતે કરવું, એનો વિકાસ, એનો પોતાનો જે વ્યક્તિ છે એને બધું આવડતું ન હોય, નવો વ્યક્તિ આવેલો હોય ધંધાની અંદર, તો એને લગતું ખાલી થોડું ઘણું નોલેજ હોય, ખબર હોય કે આવી રીતે ધંધાની અંદર થતું હશે, પણ બધી માહિતીઓ એની પાસે હોતી નથી. એટલા માટે શું કરવામાં આવતું હોય છે? તો એને લગતી બધી તાલીમ છે આપવામાં આવતી હોય છે. તાલીમબદ્ધ શિક્ષિત અને અનુભવી કર્મચારી સંચાલનની અસ્કયામત ગણાય છે કે બને છે. કે જો તાલીમબદ્ધ કર્મચારી હશે કે જેની સારી તાલીમ લીધેલી હોય અને સારું શિક્ષણ લીધેલું હશે, તો એ કર્મચારી માટે સંચાલન માટે એક પોતાનું શું ગણાય? તો કે એક એની મિલકત સમાન ગણાય, કે એની સારી એવી મિલકત હશે. તો જો કર્મચારી સારા નહીં હોય તો શું થશે? એની જે સફળતા છે એ કોના ઉપર આધાર હોય? કર્મચારી ઉપર, કે સારી રીતે કાર્ય કરશે તો જે એને સફળતા મળશે, બાકી સફળતા મળવાની છે નહીં. માનવ સંસાધન વિકાસ માટે, ગુણવત્તાની સુધારણા માટે, ઉત્પાદકતા વધારવા માટે શિક્ષણ અને તાલીમના કાર્યો અગત્યના છે. કે જે માનવ સંસાધનનો જે વિકાસ કરવા માટે, પછી છે એની ગુણવત્તા સુધારવા માટે, કે એનું જે કાર્ય કરેલું છે, જે ઉત્પાદન કરેલું છે, જે બી કાર્ય એ સારું નથી કરેલું, તો એને સુધારવા માટે, અને ઉત્પાદકતા વધારવા માટે. કે જો કર્મચારીને તમે તાલીમ નહીં આપો તો એ કાર્ય કેમ કરશે? કે જે પ્રમાણે આવડશે એમ કરશે, એમાં કોઈ વધારો જોવા મળશે નહીં. પણ સારી એવી તાલીમ આપેલી હોય તો અમુક ટાઈમમાં છે ફેર પડશે, એટલે ઉત્પાદનમાં છે વધારો થશે. ત્રીજું છે વેતન અને ધોરણના કાર્યો. માનવ સંસાધન સંચાલનના સંતુષ્ટ અને સંતોષકારક કર્મચારી જૂથો મેળવવા અને જાળવવા સાથે સંબંધિત છે, ત્યારે કર્મચારીઓને સંતોષ આપવો એ અગત્યનું પરિબળ છે. કે જો આપણે ખાલી એમ કહીએ કે જે કર્મચારીઓ ધંધામાં આવે છે એનું આપણે જાળવણી જ કરવી, એ જ જે મહત્ત્વનું છે, તો એ છે એ શક્ય છે, એ સંભવિત નથી. કે ખાલી તમે એને જાળવણી કરો, એને સારો એવો છે સંતોષ રાખવો, એ પરિબળ શું કહેવાય? અગત્યનું પરિબળ ગણાય. કે એને કર્મચારીને સંતોષ થવો જોઈએ, કે જે બી ધંધામાં આવે છે તો એ ધંધાની અંદર એને સંતોષ થવો જોઈએ. વ્યાજબી વેતન ધોરણો નક્કી કરવા અને સ્થાપિત કરવાનું કાર્ય માનવ સંસાધનનું છે. આ માટે સમગ્ર વ્યવસ્થા તંત્રના માળખામાં કાર્ય કરતા કર્મચારીઓને ધ્યાનમાં લઈને વેતન નીતિનું ઘડતર કરવું, કાર્ય વિશ્લેષણ અને કાર્ય મૂલ્યાંકન દ્વારા વૈજ્ઞાનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કે આપણે વેતનના ધોરણો છે એ સારી રીતે નક્કી કરેલા હશે ને તો જ જે કર્મચારી છે ને એ શું કરી શકશે? કે
એ ધંધાની અંદર પોતાનું કામ છે વ્યવસ્થિત કરી શકે, કેમ કે એની જે જરૂરિયાત છે એ માટે થઈને ધંધામાં આવેલો છે. તો એની જરૂરિયાતો છે સંતોષાવી જોઈએ, તો જ એ કાર્ય વ્યવસ્થિત કરી શકશે. બાકી કાર્ય છે એ કરી શકવાનું છે નહીં. એટલે વેતન નીતિનું ઘડતર કરવામાં આવવું જોઈએ. કાર્ય વિશ્લેષણ અને કાર્ય મૂલ્યાંકન કરવામાં આવવું જોઈએ. કે કાર્યનું જે વિશ્લેષણ, કે કાર્ય છે એને અલગ અલગ વિભાગમાં વહેંચવું જોઈએ, કે જેથી કરીને કોઈ બી કર્મચારીઓ આવે તે એનું કામ છે એને આગળથી સોંપાયેલું જોવું જોઈએ, કે ના ભાઈ તારું કામ આ છે તો તારે એ જ કરવાનું રહેશે. અને છે એના પછી કે કાર્ય મૂલ્યાંકન દ્વારા, કે કાર્ય જે આપેલું છે, જે સોંપેલું કાર્ય છે એનું શું કરવાનું રહેશે પછી એને, કે એ કાર્યની અંદર એને એનું મૂલ્યાંકન કરવાનું, કે કઈ રીતે પોતાનું કાર્ય કરે છે, સારી રીતે કરે છે કે નથી કરતા, એ જોવાનું રહેશે. હવે 4th પોઈન્ટ છે આપણો ઔદ્યોગિક માનવ સંબંધો, કે જે ઔદ્યોગિક ધંધાની અંદર આવે છે. ઔદ્યોગિક માનવ સંબંધો, કે ધંધાની અંદર જેટલા બી માણસો આવે છે, કર્મચારીઓ આવે છે, એની જોડે સંબંધો કઈ રીતે રાખવા જોઈએ એ જો ના ખબર હોય, હવે જે સંચાલક છે એ જેમ તેમ બિહેવિયર કરે, કે રૂડલી કોઈ બી બિહેવિયર કરે તો એ યોગ્ય ગણાય નહીં. માનવ સંબંધો છે જાળવી રાખવા જરૂરી છે. શા માટે? તો કે જો આપણે ધંધાની અંદર જે કર્મચારીઓ આવે છે એને જાળવી રાખવા છે, કે એ જ આપણા ધંધાની અંદર સારા એવા રહેશે, તો જ માનવ સંબંધો, ઔદ્યોગિક માનવ સંબંધો છે એ જળવાશે, બાકી જળવાશે નહીં. એના પછી છે 5મું આરોગ્ય અને સલામતીના કાર્યો. હવે જો આ પણ જરૂરી છે કે ધંધાની અંદર જે બી વ્યક્તિ આવતો હોય, આપણી કંપની ચાલો નાની છે તો હું એટલા બધી કે નો ડાઉટ કે કોઈ બી જે કર્મચારીઓ આવે છે એને ખબર હોય કે એટલી સુવિધાઓ છે મળશે નહીં. પણ કંપની સારી મોટી હોય તો એને શું છે કે આરોગ્યને લગતી એને કોઈ પણ છે ઈજા થાય, જે ધંધાની અંદર હોય ત્યારે કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું હોય તો એ બધી જ છે આરોગ્યને લક્ષી, અથવા કોઈ બીમાર હોય કોઈ પણ કારણસર તો એ આરોગ્યલક્ષી કાર્યો છે એ હોવા જરૂરી છે. કે કોઈ હોસ્પિટલ છે ધંધાની અંદર હોવી જોઈએ કંપનીને લગતી, તો એ ત્યાં જઈ શકે, પોતાની જે સારવાર છે લઈ શકે સારી રીતે. અને બીજું છે સલામતીના કાર્યો, કે એની જે સેફટી છે એ જરૂરી છે. જો તમે એની સેફટી, જે ધંધાના વ્યક્તિઓ છે સંચાલકો છે એ જ એની સેફટી નહીં રાખે તો કોણ રાખવાનું? બીજું સેફટી સલામતી છે હોવી જરૂરી છે. સલામતીમાં એનું જે હેન્ડ, આપણે જો કોઈ એવી કંપની હોય કે જેમાં કેમિકલ વધારે પડતું યુઝ થતું હોય તો શું આપણે હેન્ડ ગ્લોવ્સ આપતા હોય. પછી છે વધારે પડતું ગંભીર એવું કાર્ય કરવા માટે હેલ્મેટ પહેરે, આપણે જોયું હોય ઘણી જગ્યાએ કે હેલ્મેટ પહેરાવું હોય, ચશ્મા પહેરાવ હોય છે એવા. તો આ બધી વસ્તુઓ શું કહેવાય, એને સલામતી માટે હોય, કે જેથી કરીને એ વ્યક્તિ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, કે ધંધાની અંદર આવે છે પોતે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એ માટે થઈને આ છે કાર્ય છે કરવામાં આવતું હોય છે. એના પછી છે કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો, કે અમુક વખત જો સારી કંપની હોય ને તો એ શું કરે, કર્મચારીઓનું જે સારું એવું ભલું થાય, કે જેઓ જેમ કે એના જે છોકરાઓ છે, છોકરા છે, બાળકો છે, મતલબ જે કર્મચારીઓ છે એના માટે શું કરતા હોય છે કે ત્યાં એની સ્કૂલ છે એ ખોલી આપતા હોય છે, કે જેથી કરીને જે પણ આપણા મજૂરો હોય કે જે કર્મચારીઓ છે એના સ્કૂલને સારું એવું છે, એના બાળક છે એને સારું એવું શિક્ષણ મળી રહે. પછી છે કોઈ રમતગમતની જે પ્રવૃત્તિઓ થતી હોય, રમતગમતના બધી જે સાધનો છે એ બધું આપવામાં આવતું હોય, તો આવા બધી કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો છે એ પણ ધંધાની અંદર છે થવા જોઈએ, કે જેથી કરીને આપણે આપણા જે કર્મચારી છે એને ટકાવી રાખવું હોય આપણા ધંધાની અંદર, તો આવું બધું કાર્ય છે કરવું પડે. અને જો આપણે એવું ના કરીએ તો કર્મચારી છે એને અમુક વખત એ બીજી જગ્યાએ જવાનું, એટલે ફેરબદલી કરવાનું છે એ વધારે પડતું લાગશે, કે ના હવે અહીંયા છે વધારે પડતો રસ છે કે હોતો નથી, પણ શું કરવું પડે કે ફેરબદલી છે કરવી પડતી હોય છે. તો આપણે જોઈએ એને કર્મચારી સંચાલનના કાર્યો, કે રોજગારીલક્ષી કાર્યો આવે, શિક્ષણ અને તાલીમના કાર્યો આવે, ઔદ્યોગિક માનવ સંબંધો, આરોગ્ય અને સલામતીના કાર્યો અને કર્મચારી કલ્યાણ નિધિ, કે જે બધા જરૂરી છે, કર્મચારીને લગતા જ છે. કર્મચારી ધંધાની અંદર પ્રવેશે ત્યાંથી કે જ્યાં સુધી એનું કામ પૂરું ન થાય ત્યાં સુધી જે બધી જ પ્રવૃત્તિઓ છે એ કરાવવામાં આવતી હોય છે. તો આ બધા એના કાર્યો હતા. હવે એના પછીનો ટોપિક જોઈએ કે એના ઉદ્દેશ્ય, કે હેતુઓ શું છે. ઉદ્દેશ્ય અને હેતુ, કર્મચારી સંચાલન આપણે ધંધાની અંદર શા માટે કરવું જોઈએ, કે શા માટે તેને કર્મચારીનું સંચાલન છે એ જરૂરી છે. એનો પહેલો જ પોઈન્ટ શું છે કે નિર્ધારિત ધ્યેયોની સિદ્ધિ માટે, કે જેટલો જે બી આપણે ધ્યેય નક્કી કરેલો છે, કંપની એમનામ તો કંપની સંચાલક છે એમનામ તો કંપની ચલાવતા હોય અને એનું શું હોય કે નિર્ધારિત ધ્યેય હોય, કે કોઈ બી ધ્યેય છે સિદ્ધ થવો જોઈએ, કે વેચાણ વધારે થવું જોઈએ, નફો વધારે થવો જોઈએ, ઉત્પાદન સારું એવું થવું જોઈએ, ગુણવત્તા સારી એવી થવી જોઈએ. આ બધા શું એના ધ્યેય હોય. તો જો નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવો હોય, આપણો જે બી નક્કી કરેલો છે, તો આપણો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ,
એ મેઇન આપણો ઉદ્દેશ્ય હોય કર્મચારી સંચાલન. એ નિર્ધારિત ધ્યેયો છે સિદ્ધ કરવા માટે થઈ અને કર્મચારીની જે જાળવણી છે કે સારી રીતે સંચાલન છે કરવું પડે. બીજું છે માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ, કે ધંધાની અંદર જેટલા બી વ્યક્તિઓ હોય એ બધાનું શું હોય કે એનો જે માનવ સંપત્તિ છે, શક્તિ છે, એ બધાની શક્તિ છે એનો સારો એવો ઉપયોગ કરવો પડે. કે એની પાસે જેટલું ટેલેન્ટ છે, એની પાસે જેટલી બી શક્તિઓ છે, જેટલું બી નોલેજ છે, એ બધાનો સારો એવો ઉપયોગ થવો જોઈએ. કે જો ના કરે, એનો ઉપયોગ સરખી રીતે ના કરશે તો શું થાય કે માનવ શક્તિ, એનું જે માણસોની શક્તિઓ છે, આપણે જે એવું ધંધાની અંદર શું હોય ખબર ડાયરેક્ટલી કે તમે એને સોંપેલું જોઈએ કે આ પ્રકારે એનું કાર્ય છે, આ વ્યક્તિ આ કાર્ય કરવાનું રહેશે, બીજો વ્યક્તિ હોય તો આને આ કાર્ય. હવે જો એને સોંપવામાં ના આવે તો બેદરકારી દેખાડે કે અમુક વખત જે એ કાર્ય છે એ વ્યવસ્થિત કરશે નહીં અને એની જે શક્તિઓ છે એનો જેટલો ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ પણ થવાનો છે નહીં. તો એટલા માટે શું જરૂરી છે કે એનો હેતુ જ હોય કે જે બી સંચાલન છે એને જેટલા બી કર્મચારીઓ આવે એનો મહત્તમ કે સારી રીતના એની માનવ શક્તિનો ઉપયોગ નથી થતો. એના પછીનો જે ત્રીજો ટોપિક છે સંચાલકીય કાર્યદક્ષતા. સંચાલકોની જે કાર્યદક્ષતા છે કે સંચાલકીય જેટલા બી વ્યક્તિઓ છે એની કાર્યદક્ષતા છે એ જોવામાં આવતી હોય છે કે એનો જે કાર્યક્ષમતા કેટલી છે. સંચાલનના જેટલા બી કર્મચારીઓ છે એની કાર્યક્ષમતા કેટલી છે. હવે કાર્યક્ષમતા છે એ જાળવી રાખવી પડે. એવું નહીં કે અમુક ટાઈમ એમાં વધારો જોવા મળે, અમુક ટાઈમ એમાં ઘટાડો જોવા મળે, એવું થવું જોઈએ નહીં. ઉલટાની કાર્યક્ષમતા છે વધવી જોઈએ, ઓછી થવી જોઈએ નહીં. પાંચમું છે જુસ્સો વધારે ઊંચે લઈ જવાનો હેતુ, કે જો કર્મચારીઓને તમે છે ને સારી એવી સુવિધાઓ નહીં આપો, સારું એવું વેતન નહીં આપો તો એનાથી એનો જુસ્સો વધશે નહીં. પણ જો એને સારું એવું છે સુવિધાઓ આપવાની, આરોગ્યને લગતી છે, કોઈ બીજી છે વેતન ધોરણ સારા આપવાના, શિક્ષણને લગતી છે, એના કોઈ ફેમિલીને લગતી છે, એ બધી તમે સુવિધાઓ આપશો તો એના કારણે શું થશે, એનો જુસ્સો છે વધશે. અને જુસ્સો વધશે તો એ જુસ્સો વધશે તો એ ધંધાને માટે એક ફાયદાકારક છે. જો એ જે બી વ્યક્તિનો જુસ્સો વધશે એટલે શું કરશે કે એનું કામમાં છે રસ વધારે પડતો લાગશે અને કામમાં રસ વધશે એટલે ઓટોમેટિકલી આપણું જે કામની જે કાર્યક્ષમતા છે જે બી વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો થશે. એટલે જે બી કંપની છે એનો ધ્યેય છે સિદ્ધ કરી શકાતો હોય છે. એટલે જુસ્સો વધારવા માટે થઈને કર્મચારીઓનું જે સંચાલકો છે એ શું કરતા હોય છે કે જેટલા બી માનવ સંસાધન છે કે એના અંદર કર્મચારીઓ છે એ બધાની જાળવણી છે સારી રીતે કરતા હોય છે. પાંચમો પોઈન્ટ છે જૂથ ભાવના વિકસાવવી, કે જો ધંધાની અંદર એટલા બધા કર્મચારીઓ હોય તો એની અંદર સારા એવા કે અમુક વખત જૂથ બનાવવામાં આવતો હોય કે એકલો વ્યક્તિ છે એનાથી બધું કામ થાય નહીં, અમુક કામ છે એમાં બીજા વ્યક્તિનો સપોર્ટ છે, સહાય છે લેવી પડે, એમાં જૂથ છે બનાવવા જરૂરી છે. તો જૂથ ભાવના વિકસાવી, કે એવું ના હોવું જોઈએ કે ઝઘડા જ ચાલ્યા કરે, કે બધા જેટલા બી કર્મચારીઓ છે એના વચ્ચે ઝઘડા ચાલતા હોય, એવું હોવું જોઈએ નહીં. એના એકાબીજા વચ્ચે છે પરસ્પર સહકાર હોવો જોઈએ કે એની કોઈ પણ મદદ માટે છે એ તૈયાર હોવા જોઈએ. છઠ્ઠો છે ઉષ્માપૂર્વક સંબંધો વિકસાવી ઔદ્યોગિક શાંતિ. જો હવે જો ધંધાની અંદર તમે જો તો ઔદ્યોગિક શાંતિ ના હોય, કે જે આપણો ઉદ્યોગ છે એની અંદર શાંતિ ના હોય તો સંબંધો સારી રીતે નહીં હોય, કે સંચાલક છે એની વચ્ચે, કર્મચારી વચ્ચે, અથવા જે કર્મચારી છે એ બંને વચ્ચે અથવા બીજા કોઈ વચ્ચે, તો સંબંધો સારા એવા નહીં હશે તો શું થાય કે ઔદ્યોગિક શાંતિ છે જળવાશે નહીં. હવે ધંધાની અંદર આપણે ઔદ્યોગિક શાંતિ છે જાળવી રાખવી હોય તો શું કરવું પડે કે સારા એવા ઉષ્માપૂર્વક કે સારા એવા સંબંધો છે એ કર્મચારી વચ્ચે અને સંચાલક વચ્ચે છે અથવા કર્મચારી વચ્ચે છે એ જળવાઈ રહેવા જોઈએ. એ આપણો ધંધાનો મેઇન ઉદ્દેશ્ય હોવો જોઈએ કે જેથી કરીને આપણો ધંધામાં છે એ ઝઘડાનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે અને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે જોવા મળે નહીં. સાતમું છે સમાજને શ્રેષ્ઠ એકમ આપવા, કે આપણો જે ધંધો છે, આપણો જે કંપની છે એ આપણે સારી એવી પ્રખ્યાત કરી શકીએ, શ્રેષ્ઠ એટલે સારી એવી બનાવી શકીએ. તો એના માટે એકમ આપણો સારો એવો બને તો જે બીજાને, તો આપણી કંપનીમાં બીજા જો એવું હોય કે અમુક કંપનીઓમાં સારી એવી સુવિધાઓ મળતી હોય, અમુકમાં સુવિધાઓ ના મળતી હોય તો એ પણ ફેર પડે કે જે કર્મચારીઓ છે વધારે પડતા આવવા તૈયાર થાય કે ના હવે છે આપણે આ કંપની કરતાં બીજી કંપનીઓ છે એમાં સારી એવી સુવિધાઓ મળે છે તો એમાં જતા રહીએ. તો સમાજને શ્રેષ્ઠ એકમ છે એ પણ મળી રહે અને સંબંધો સારા એવા જળવાઈ રહે, જૂથ ભાવના સારી એવી વિકસાવી શકાય એનામાં છે. અને જુસ્સો વધારવા માટે થઈને, પછી ધ્યેય સિદ્ધ કરવા માટે થઈને અને માનવ જેટલા બી વ્યક્તિઓ છે, કર્મચારીઓ છે એની શક્તિનો સારો ઉપયોગ કરવા માટે થઈને આ છે કર્મચારી સંચાલન છે જરૂરી છે.
તો આ હતું કર્મચારી સંચાલનના હેતુ, કે કર્મચારી સંચાલન શા માટે થઈને કરવું પડે, એનો ઉદ્દેશ્ય શું છે. આ હતા એના ઉદ્દેશ્ય અને હેતુ. આપણે આજે બે જોઈએ એમાં આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સારા એવો એમપી છે, પૂછાઈ શકે બે, કેમ કે બંને છે એના જે કાર્યક્ષેત્ર પણ છે અને હેતુઓ પણ છે, એટલે કદાચ એને 15 માર્ક્સમાં અથવા 20 માર્કમાં કોઈમાં બી પૂછવો હોય તો પૂછી શકે. સારું, આજે છે અત્યાર સુધી જ રાખશું. આના પછીના લેક્ચરમાં છે આપણે આના પછીનો ટોપિક છે એ જોવાનું રહેશે.